ಟಿಕೆಟ್ ಅನ್ನ ಪಡೆಯಬಹುದು. ಅರಮನೆಯ ಆವರಣದಲ್ಲಿ ಸ್ವಚ್ಛತೆಯನ್ನು ಕಾಪಾಡಲು ಈ ಮೂಲಕ ಪ್ರವಾಸಿಗರಲ್ಲಿ ಕೋರಲಾಗಿದೆ. ನಿಮ್ಮ ಚಲನವಲನದ ಮೇಲೆ ಸಿಸಿಟಿವಿ ಕಣ್ಗಾವಲಿದೆ. ಹೆಚ್ಚಿನ ಮಾಹಿತಿಗಾಗಿ ಉಪನಿರ್ದೇಶಕರು, ಮೈಸೂರು ಅರಮನೆ ಮಂಡಳಿ ಇವರ ಕಚೇರಿಯನ್ನು ಸಂಪರ್ಕಿಸಲು ಕೋರಲಾಗಿದೆ. Welcome to the world famous Mysuru Palace. Beware of pickpockets. જય માતાજી અને સર્વને જય માતાજી. આજ મૈસૂરના અંદર ગળતાત આ મંદિર જે આવ્યું છે આ બહુ સરસ મંદિર છે અને આના જે ખંભા, જેના પથ્થર, જેની બનાવટ બહુ સારી છે. અને ગળતાત આપણે આ પડખેત મંદિર છે, એ દર્શન કરીએ કે છે આપણે અહીંયા. અને એક આસો આ બહારનો નજારો છે. અને બહાર જેવું સરસ મજાનું લાગે છે. એક મહેલ છે, મૈસૂર પેલેસના નામથી બહુ મશહૂર છે આખા મૈસૂરના અંદર. અને આ ગાર્ડન, આ બેક સાઈડ જે મંદિર આપણે જે જોયું એ અને આ જો આપણે આ બિલકુલ ફ્રન્ટના મહેલના બિલકુલ સામેની જગા છે. અને અહીંયાથી તમને બતાડી રહ્યો છું. આખું ગ્રાઉન્ડ છે અને એ ટાઈમમાં અહીંયા આખું પ્રોગ્રામ થતો હતો આ ગ્રાઉન્ડના અંદર. દશેરાનો બહુ મોટો ઉત્સવ થાય છે અહીંયા. અને મહેલના બહારની જગા છે. અત્યારે આપણે અંદર આવી ગયા છીએ અને અંદર આવીને અહીંયા એક વાતની ધ્યાન રાખવી પડશે. આપણે જે આપણે સંપલ હોય કે બૂટ હોય એ આપણે અહીંયા મૂકવાના હોય. અને એનો ચાર્જ 2 રૂપિયા લેશે એક માણાના. એક ઠેલામાં જેટલા બી સંપલ બૂટ આવી જાય અહીંયા મૂકવાના છે, તો ધ્યાન રાખજો. બસ આ સંપલ મૂકીને અત્યારે હું આગળ વળી રહ્યો છું. અને એક ચીજ અહીંયા બહુ સારી લાગી એ હતી કે ઝોડા મૂકીને જે સાફ સફાઈ, અહીંનો જે માણસોનો જે બોલાવવાનો તરીકો બહુ સારો છે. અને હરકીતે આપણને ગાઈડ બી કરે છે. અને સફાઈ બહુ સારી છે અહીંયા, કારણ કે બહારની મીઠી અંદર ગરત જ નહીં. એટલે સંપલ પહેલાં બહાર જ ઉતારી દેશ. આ મહેલના અંદરની દિવારો છે જેના અંદર મોટી મોટી પેન્ટિંગો લાગી છે. અને બહુ બારીક કામ છે અને પેન્ટિંગ બહુ જબરદસ્ત કલરફુલ થયો છે. અને આ એ ટાઈમનું દર્શાવ્યું છે કે જેવી રીતે મૈસૂરના અંદર જુલુસ યા એવું કંઈ થતું હતું, તો એનું આખું પ્રદર્શન એના અંદર એ પેઇન્ટિંગના દ્વારા આપણને બતાડી રહ્યા છે. અને દીવાર માઇન્ડ બ્લોઈંગ થઈ જશે, એકદમ બઢિયા. અને આખી આ ખંભા અને છતના અંદર જે કામ, નક્કાશીનું કામ છે એ બહુ બહેતરીન કામ થઈ રહ્યું છે. અને માણસો બહુ આગે આગે છે અહીંયા આ ચીજ જોવા આવે છે. જે કલા એ ખંભાના અંદર, એ દિવારો માથે, અને આ આખું ઝુમ્મર ટાઈપનું બનાવી રાખ્યું છે. અને એક એક પથ્થર, એક એક નક્કાશી જોવા લાયક છે. અને જે એઠીનું ફરશ બી
જે બિછેલું છે એ બી બહુ બઢિયા પથ્થરનું છે. અને મોટા મોટા ખંભા છે. ખંભા જોઈને તો મને એમ લાગ્યું કે આ બહુ બઢિયા ચીજ છે ને સોવાય. બસમાં ઝુમ્મર લાગ્યું છે. છતનું જે કામ છે એ બી બારીક મહીમ કામ છે. અને આ લાકડાનું બનેલું છે અને બહુ જૂનું લાકડું છે. અને કહે છે કે આની જે નક્કાશી થઈ છે એ ટાઈમના અંદર બહુ સારી નક્કાશી આના અંદર ગૂંથેલી છે. અને જે હજી સુધી બાણું એમનામ જ છે, કંઈ આના અંદર નથી. સાગવાનનું લાકડું છે પૂરું. અને પેન્ટિંગ્સો એ ટાઈમના રાજા આવી રીતે રહેતા હતા. આ બ્રિટિશ શાસનના અંદર જે ક્વીન હતી એનું ફોટું છે. હજી બી સંભાળીને રાખ્યું છે આપણે ઇન્ડિયાના અંદર. અને આ એ ટાઈમના અંદર શાસક બ્રિટિશ રાજના અંદર એમના ફોટા બી આ મૂકી રાખ્યા છે. જોવામાં સારા લાગી રહ્યા છે. અને એક આ બીજી ચીજ હતી, એક બોક્સ બનેલા છે નાના નાના. લેકિન મેં પૂછ્યું તો કે આ શું ચીજ છે, તો એમાં કીધું કે એક ટાઈમમાં જે નિમંત્રણ દેતા હતા એક રાજ્ય બીજા રાજ્ય છે, તો એમના ચાંદીના લાકડાના એના અંદર એ કંઈ પેગામ દે, સંદેશ દે, ઇન્વિટેશન કાર્ડ જેને કહે છે એવી રીતે આ દેતા હતા. તો પ્યોર ચાંદી માથે આ આવતું હતું. અને એનું અંદુ આ સંગ્રહ રાખ્યું છે, અહીંયા હાંસવીને રાખ્યું છે. અંદર એક બીજું હતું, આ મંદિર છે અને મૂર્તિઓ બેઠાઈ રાખી છે. અને એના વાંએ જે હાથીદાંત જે વાઈટ વર્તા છે ને એ હાથીદાંત છે, એના અંદર આખું બનાવી રાખ્યું છે. અને આ છે હાથી માથે મીકે ને અને એના અંદર રાજા બેઠો હતો. તો પૂરું આખું બનાવી રાખ્યું છે અને પૂરું ગોલ્ડનું છે આખું આ. અને હજી બી હાંસવીને રાખ્યું છે હાથી માથે એને આને મીકતા હતા. અને દોસ્તો આ જો આ ખંભા આના અંદર કામ જો તમારું દિલ ખુશ થઈ જાય એવી રીતે આખું આ ભવન અંદરનું લાગે છે. ને અહીંયા કાંઈ આખી સભા થતી હતી રાજાઓની, એમના અંદર દરબારી લોકો એ અંદર અહીંયા બેઠા હતા. અને જોઈને આપણું દિલ બહુ ખુશ થઈ જાય છે. ખંભામાં નક્કાશી, કલર અને જીમત
હું અંદર ગયો અને આ જોયું મેં, તો મને એમ થઈ ગયું કે વાક્યમાં મૈસૂર પેલેસનું જે નામ આપણે સાંભળ્યું હતું એ બરાબર છે, અને એકવાર જરૂર જીવનમાં આને જોવા આવવું પડે આપણે. અને નક્કાશી બહુ સારી છે અંદર, ખંભા એક ખંભાના અંદર સેમ નક્કાશી, અને ફરશ એકદમ ક્લીન. અને આખી જે સભા થતી હતી રાજા રજવાડાના ટાઈમના અંદર જે એમાં શાસન કર્યું હતું એને. અને દોસ્તો આ એક બહારી છજ્જાનું છે જ્યાં રાજા હંદા ઉભા રહેતા હતા, એમની રાણી ઊભી રહેતી હતી, અને એનાથી આંધું બેઠક છે બેવાનું. અને આખો ગ્રાઉન્ડના અંદર જ્યારે એ દશેરાનો ટાઈમ આવે ને તો દશેરાનું, અને આ જે છત જે રહી, આ છતમાં કંઈક ચીજ નક્કાશી થયેલી છે, અને બહુ બહેતરીન છત લાગી રહ્યું છે, અને ઝુમ્મર વગેરે અને બધું ડેકોરેટ આખું મસ્ત તરીકેનું છે. અને મારું તો દિલ બહુ ખુશ થઈ જશે. આ બી જો આખું સીલિંગના ઉપર જે કામ થયેલું છે, અને પૂરું ડેકોરેટ છે આખું, અને માણા બહુ આગે આગે છે, આ જોવા આવે છે. આપણે બી તમને જોવા આવવું જોઈએ, ને ગુજરાતી તો એમ થાય છે હંદા ખુંબાવાળા આપણે, તો જરૂર જોવા આવજો, એકવાર જરૂર આવજો. અને દોસ્તો એક આ દરવાજો છે જે મૈસૂરના ખુદના એ ટાઈમમાં કારીગર હોતા હતા, લાકડાના અંદર મીણો ભરીને વ્હાઇટ કલરનો, અને એ ટાઈમમાં બ્રિટિશ શાસનમાં આ લગાડેલું છે બાણું આખું. અને ખુદ મૈસૂરનું ઘરેલું કામ છે, જ્યાં એના માણસ કરે છે લાકડમાંથી.
જો આની નક્કાશી, આનું કામ બહેતરીન મીનો ફેરો છે આખો. અને આને કહે છે દરબારી, એટલે કે જેટલા બી રાજાના દરબાર જેટલા આવતા હતા એમને અહીંયા જમવા માટે બોલાવતા હતા. અને આખું અહીંયા ડાઇનિંગ ટેબલનું ને એવું આખું લગાડીને એમને ખરાવા હતું બોલાતા હતા. બહારથી જેટલા બી ગેસ્ટ આવતા હતા, મહેમાન આવતા હતા. અને આ કામ જો નક્કાશીનું અને ખંભાનું કામ, એક મહેલ પેલેસ જે રહ્યું એ આપણને જોવા મળે છે. આ છે સાંદીનું બાણું આખું, અને નક્કાશી થયેલું આખું સાંદીનું છે પ્યોર. એ ટાઈમના અંદર સાંદીનું બાણું આખું હતું. અંદર ભગવાનના ફોટા બનેલા છે, મૂર્તિઓ અંદર છે આખી. સિલ્વર ડોર આખું પ્યોર સિલ્વર છે. અને નાનું નાનું બારીક કામ છે આખું, જોઈને દિલ ખુશ થઈ ગયું. અને હેવી જેટલું હશે આખું બાણું એ આપણે ખાલી જોઈને ગેસ્ટ કરી શકીએ છીએ. અને પ્યોર ચાંદી છે આખું, એ ટાઈમની ચાંદી છે. અને લાસ્ટમાં હેઠે ઝીનો આવે છે. એ ટાઈમમાં રાજા રજવાડાના ટાઈમના અંદર આ ઝીનો બનેલો છે. ઝીનાની બનાવટ બે સાઈડ છે, એમ્પાબી અને એમ્પાબી. તો તમારે ચીંબી ઉતરવું હોય એમ્પાસી તો ઉતરી શકો છો એમ્પાસી. અને આખરીમાં એક એ ટાઈમમાં જે હાથીના માથે જે લગાડતા હતા માથા પાય, એની છત્રી વગેરે, એની હાથીની પૂરી સવારીનું પૂરું આવે છે માથામાં લગાડવાનું એ છે. અને કહે છે કે આખું ગોલ્ડમાં છે, આ હોના માથે બનેલું છે. વિડીયો સારી લાગી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આ પહેલો ભાગ છે. આના બાદ બીજો ભાગ મૈસૂરના બીજા જગાનો બી હું લોડ કરીશ. વેઇટ કરજો, બીજો ભાગ જોજો જરૂર. અને બીજા ભાગના અંદર તમને મૈસૂરનો લલિત પેલેસ બી બતાડશું. જય માતાજી.